નાની વાતમાં આપણે આજે જય શ્રી ગોપાલ અંક છે 11મા મહિના 15 તારીખનો 79ની સાલનો. એમાં આપણે પ્રસંગ છે, એક લેખ લખ્યો છે ને પ્રસંગ છે, બે લેશું. 8મા પાને છે. મોર પોતાના પીછાથી જ સારો દિશે છે. મોટી વસ્તુ પાસે નાની વસ્તુ મેળવાથી મોટી વસ્તુની મોટાઈ દેખાય. એવી જ રીતે જેમ મોટાની જરૂર છે તેમ નાનાની પણ જરૂર પડે જ. નાનાથી મોટાઈની મોટાઈ ઓળખાય છે. અહીંયા નીચે એક દાખલો આપ્યો છે, લઈ લઈએ આપણે સીધો. અયોધ્યા નગરીમાં રામ જ્યારે રાજ્ય કરતા હતા તે સમયે એક બ્રાહ્મણ પ્રાતઃકાળે વહેલો ઉઠીને સરયુ નદીમાં સ્નાન કરવા માટે જાય. પાછો વળતા તેને એવો ભ્રમ રહે કે મને કોઈ અડી જશે સ્નાન કરીને આવે ત્યારે. તે માટે 10-12 પથરા પોતાની પાસે રાખે. તે રસ્તે એક કૂતરો પોતાની જગ્યાએ જ બેસી રહે અને વહેલા કોઈ પણ માણસ તે રસ્તે નીકળે ત્યારે તે પોતાની સહજ સ્વભાવથી ભસ્યા કરે. આ બ્રાહ્મણ મનમાં એમ વિચાર કરે કે મને આ કૂતરો કદાચ અડકશે, માટે એની પાસે જે પથરા હોય તેનાથી કૂતરાને મારે. એ કૂતરો કોઈ દિવસ અડક્યો તો ન હતો. આ બ્રાહ્મણના મારવાથી કૂતરાના શરીર પર ઘા પડી ગયા. એક સમય શ્રી રામ રોજની માફક સાંજના વખતે અમુક વખત સુધી ખાસ અગત્યના જરૂરી પ્રજાના વર્ગને બોલાવીને રૂબરૂમાં ન્યાય ચૂકવતા. એટલે કે રામ ભગવાન નીકળતા અને પ્રજા સાથે વાત કરતા, કંઈ તકલીફ હોય તો એ ન્યાય કરતા. તે સમયે કૂતરો પણ રડતો ત્યાં આવ્યો. તેને અંદર પહેરેગીરે ન પેસવા દેતા તેને રોક્યો. પણ રામે મનમાં વિચાર્યું કે એને કંઈક દુઃખ હશે, માટે અંદર બોલાવ્યો. પછી રામે તેને મંત્ર દ્વારા પાણી છાંટ્યું અને પછી મનુષ્ય વાણી તેને આપી. કૂતરાને શ્રી રામે પૂછ્યું, તારા શરીરમાં આ ઘા શેના વાગ્યા છે? એટલે હવે પાણી છાંટવાથી એ કૂતરાને મનુષ્ય વાણી મળી અને હવે પૂછે છે કે તને શેના ઘા વાગ્યા? ત્યારે કૂતરાએ આ બ્રાહ્મણ બાબતની બધી વાત કરી બતાવી અને કૂતરાએ એ બાબત પણ જણાવી કે હું તો બ્રાહ્મણને કોઈ દિવસ અડક્યો જ નથી અને કરડ્યો પણ નથી, પણ આ ગામમાં કોઈ પણ ચોર વગેરે ન આવે માટે તકેદારી રાખવા હું ભસ્યા કરું છું. તેમાં આ બ્રાહ્મણ મને રોજ મારે છે. રામચંદ્રજીએ તે સમયે પેલા બ્રાહ્મણને બોલાવીને પૂછતા જાણ્યું કે વાત ખરી છે. બ્રાહ્મણ પણ ઉદાસ જેવો થઈ ગયો. ત્યારે એક કૂતરાને શ્રી રામે કહ્યું કે આ બ્રાહ્મણને શો દંડ આપીએ? આ ન્યાય તને જ પૂછવું છે. ત્યારે કૂતરો બોલ્યો કે હે પ્રભુ, મેં પૂર્વમાં કોઈ પાપ કર્યા હશે તેથી તો મને કૂતરાની યોની મળી છે, અને ફરી આ બ્રાહ્મણને હું કાંઈ દંડ આપવાનું કહું તો પછી હું ફરીવાર એનો અપરાધી થાઉં અને પાછી બીજી કોઈ યોનીમાં જાઉં. મારે આને દંડ આપવાની કોઈ જરૂર નથી. આને કોઈ પણ દેવ મંદિરનો અથવા તો કોઈ ધાર્મિક સ્થાનનો અધિકારી કારભારી આપ બનાવી દો, જેથી આની કુટેવ છૂટી જશે અને કોઈનો અપરાધ નહીં કરે અને એનું કલ્યાણ થશે. અને તેની કુટેવ નહીં છૂટે તો એની મેળે એનો પતન થશે. હું તેને દંડ આપવાનું કહેતો નથી. એટલે કે જો દંડ અપાતો હશે, એની તે કુટેવ સુધરશે નહીં તો એનું પતન આપોઆપ થશે. હું નિમિત્ત નથી બનવા માંગતો, હું તો એને સારું કામ જ આપવા માંગુ છું. આ વાત ઉપરથી આપણે એ સમજવાનું છે કે કોઈ મનુષ્યને કંઈ પણ હોદ્દો કે સત્તા કે અધિકાર મળ્યા હોય તો બુદ્ધિમાન મનુષ્યએ પોતાની સત્તાના મદમાં કોઈનું અપમાન કરવું કે પોતાનાથી બીજાને તુચ્છ જાણવા અપમાન કરવું એ બહુ ખરાબ કામ છે અને એ કર્મ આપણે જ ભોગવવું પડે છે. એને ધર્મમદ કહી શકાય. અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી.